विद्यार्थी मित्रों આપણે ગઈ રચનાની અંદર સ્વાધ્યાયની અંદર રચના છેલ્લી જે જોયેલી એ રચના હતી રચના નંબર 4 કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય તેવા સ્પર્શકો રચો। હવે જોવાનું છે પાંચમી અને છેલ્લી રચના। પછી એક રચના હું પ્રેક્ટિસ વર્કની કરાવવાનો છું જે થોડીક અલગ છે। ગયા સિલેબસની અંદર રેખાખંડના વિભાજનવાળી છે, જૂના સિલેબસની અંદર હતી પણ આ નવા સિલેબસ છે ચોપડી બદલાણી એની અંદર છે નહીં, પણ છતાં આપણે એક કરાવી દેશું। પાંચમી રચના અત્યારે જુઓ। 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। જો જે પ્રમાણે કીધું એ પ્રમાણે દોરતું જવાનું છે એટલે પક્ષ તો તમને આમ મળે। 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। હવે આ બાજુ A હોય ને આ બાજુ B હોય। A ને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, તો A ને કેન્દ્ર લેવાનું ને અહીંયા 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ। પછી B ને કેન્દ્ર લઈને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, અહીંયા B નું કેન્દ્ર લેવાનું 3 સેમી, આ મોટું થાય ને આ થોડું નાનું થાય, ખ્યાલ આવે છે? તો હવે શું કીધું? પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો। એટલે આને સ્પર્શકો દોરવાના પણ ક્યાંથી? તો કે આના કેન્દ્રમાંથી। અને આને સ્પર્શકો દોરવાના એ ક્યાંથી? તો કે આના કેન્દ્રમાંથી, ખ્યાલ આવે છે? એટલે આ કેન્દ્રમાંથી સામે અહીંયા સ્પર્શકો અને આના કેન્દ્રમાંથી અહીંયા સામે સ્પર્શકો, આ રીતના સામે સ્પર્શકો દોરવાના છે, ખ્યાલ આવે છે? તો સૌ પ્રથમ પહેલા અહીંયા હું રકમ લખી નાખું કે રકમ 5 થોડીક લાંબી રકમ છે, અટપટો આની અંદર કાંઈ છે જ નહીં, બહુ સિમ્પલ છે, વ્યવસ્થિત ધ્યાન આપશો એટલે તમને ખ્યાલ આવી જશે। પાંચમી રચના 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો। હવે એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો। 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો। B ને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। બીજું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। રેડી? પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો। પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો। પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો। ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ। 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો। B ને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો। ખ્યાલ આવી ગયો? ચાલો પક્ષ અને સાધ્ય એના પહેલા સૌ પ્રથમ અહીંયા હું આકૃતિ પહેલા દોરું છું। આકૃતિ માટે વચ્ચોવચ્ચ જગ્યા જોશે, રચનાના મુદ્દાની જગ્યા છે, જ્યાં જગ્યા હશે ત્યાં હું રચનાના મુદ્દા લખતો જઈશ, ખ્યાલ આવે છે? એટલે આકૃતિમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું નથી। રેડી? ચાલો હું અહીંયા એક્ઝેક્ટ વચ્ચે પહેલા સૌ પ્રથમ પહેલા શું રકમમાં જે આપ્યું છે એ પહેલા દોરું એટલે પક્ષ લખતા તમને આવડે। 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। ચાલો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB સૌ પ્રથમ 0 થી લઈ અને 8 સેન્ટીમીટર લંબાઈ, સેજ આ બાજુ દોરવું એટલે ખ્યાલ આવે। ચાલો 0 થી 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB, ખ્યાલ આવી ગયો? આમાં જો તમને નામે આપેલા છે AB એટલે આપણે નામ ફેરવવાનું નહીં ચાહતે, ખ્યાલ આવે છે? અહીંયા બિંદુ A અને આ બિંદુ B, 8 સેન્ટીમીટર થઈ ગયો। હવે એને કેન્દ્ર લઈ 4 સેમી અને B ને કેન્દ્ર લઈને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, આને કેન્દ્ર લેવાનું, પરિકરથી સ્કેલથી કેટલું માપ લેવાનું? તો કે 4 સેમી ત્રિજ્યાનું માપ લેવાનું। એ બિંદુને કેન્દ્ર 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો। ચાલો કેન્દ્ર A
રેડી, ચાલો 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ. હવે બી ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર, તો ફરી વખત પાછું 3 સેન્ટીમીટર માપવાનું. બી ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ. ચાલો બી બિંદુને કેન્દ્ર રાખવાનું અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ. ચાલો રેડી, બી બિંદુને કેન્દ્ર લઈને 3 સેમી, એક વર્તુળ મોટું ને એક વર્તુળ નાનું. હવે દોરવાનું તો કે આ કેન્દ્રમાંથી આને 2 સ્પર્શકો, આના કેન્દ્રમાંથી આને 2 સ્પર્શકો. રેડી, ચાલો તો પેલા સૌ પ્રથમ અહીંયા શું લખી નાખું, પક્ષ. આટલી બધી વસ્તુ આપી દીધી, તો અહીંયા હું લખું પેલા તો કે 8 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો તથા 2 વર્તુળ રચવાના, પણ બહુ સિમ્પલ. એ કેન્દ્ર અને 4 સેમી, બી કેન્દ્ર અને 3 સેમી તથા વર્તુળ એ અલ્પ વિરામ 4 અને વર્તુળ બી અલ્પ વિરામ 3 રચો. એ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ ને બી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચો. ખ્યાલ આવી ગયો, કમ્પ્લીટ. ચાલો હવે સાધ્ય જુઓ. શું દોરવાનું છે તો કે બંને વર્તુળને એકબીજાના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. આ સાધ્ય છે. બંને વર્તુળને એકબીજાના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. બંને વર્તુળને એકબીજાના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. ખ્યાલ આવી ગયો. ચાલો બંને વર્તુળને એકબીજાના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના છે. કઈ રીતે તો કે બહુ સિમ્પલ છે. તમને આગળની રચના કદાચ બધી ખ્યાલ હશે તો તમને ખ્યાલ હોય કે આ વર્તુળ માટે બહારનું બિંદુ કયું તો કે બી, એના કેન્દ્રમાંથી છે, અને આના માટે બહારનું બિંદુ કયું એ. તો આપણે શું કરતા હતા, હવે તમે એવું ધારી લો, હાલો કે ધારો કે આ વર્તુળ છે જ નહીં, નાનું વર્તુળ છે જ નહીં, તો આ વર્તુળ છે, એના માટે બહારનું બિંદુ બી, એમાંથી મારે સ્પર્શકો દોરવો હોય તો કેન્દ્રથી એ બી વચ્ચે લંબ દ્વિભાજક દોરવાનો. આનું માપ કેટલું 8 હોય તો લંબ દ્વિભાજક ક્યાં આવે 4. તો 4 એટલે અહીંથી 4 જ હતું ને, બેઠે બેઠું અહીંયા જ આવશે કે નહીં, તો પછી ત્યાંથી એક વર્તુળ દોરી ગયો એટલે 2 સ્પર્શકો મળી જાય. હવે તમે એવું વિચારો કે આને મારા સ્પર્શકો દોરવા, તો આ નથી એવું વિચારો. આ વર્તુળ માટે બહારનું બિંદુ કયું એ, તો એના માટે લંબ દ્વિભાજક તો ત્યાં જ આવે ને, એટલે એક લંબ દ્વિભાજક દોરવાનો, એક વર્તુળ દોરવાનું ને વર્તુળ બેયને લાગી ગયું. જો આ વર્તુળ અહીં વચ્ચે દોરો એટલે અહીંયા છેદે, અહીંયા છેદે, અહીંયા છેદે, અહીંયા છેદે, અહીંયા 2 જગ્યાએ છેદશે, ત્યાંથી 2 સ્પર્શકો, અને અહીંયા જ્યાં 2 જગ્યાએ છેદે ત્યાં 2 સ્પર્શકો. ખ્યાલ આવે છે ને, કમ્પ્લીટ. એટલે આ રીતના આખી રચના થશે. તો સૌ પ્રથમ પહેલા અહીંયા રચનાના મુદ્દા માટે પહેલો મુદ્દો, રચનાના મુદ્દા અહીંયા જે લખેલું છે એ પ્રમાણે હું દોર્યું છે એ પ્રમાણે પહેલા લખીને આવું. સૌ પ્રથમ પહેલા રેખાખંડ AB રચો, 8 સેમીનો રેખાખંડ AB રચો. માપ છે ને આપણી પાસે 8 સેમીનો રેખાખંડ AB રચો. બીજું તો કે એ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ, બી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચો. તો કે વર્તુળ એ કેન્દ્ર અને 4 સેમી તથા વર્તુળ બી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ રચો. રેડી, કમ્પ્લીટ. હવે રેખાખંડ AB નો શું દોરવાનો, લંબ દ્વિભાજક રચો. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચો. ચાલો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક અહીંયા રચીએ. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક કઈ રીતના, લંબ દ્વિભાજક વાળી વાત પછી એવી ને, શું કરવાનું, એ અને બી ને વારાફરતી કેન્દ્ર લેવાના, અડધા કરતા વધારે માપની ત્રિજ્યા લઈ ઉપર નીચે એક એક ચાપ રચો. અડધા કરતા વધારે કેટલી ત્રિજ્યા લઉં તો કે કેટલા સેન્ટીમીટરનું છે, અહીંયા 8 નું છે ટોટલ. અડધા કરતા વધારે માપ લેવાની જરૂર છે નહીં, ધારો કે અડધા કરતા વધારે જ છે. ચાલો તો બી બિંદુને કેન્દ્ર લઉં, એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા. રેડી, આનું આજ બેઠે બેઠું એ બિંદુને કેન્દ્ર લઉં, એક ચાપ અહીંયા અને એક ચાપ અહીંયા નીચે. રેડી, આ બેયને જોડતી એક
રેખા દોરો એટલે એક્ઝેક્ટ વચ્ચે લંબ દ્વિભાજક બની જશે. અને એક વસ્તુ પાકું કે અહીંયા જ્યાં તમને છેદે ત્યાં જ ફરજિયાત આવવું જોઈએ, નહીતર ખોટું પડશે. ખ્યાલ આવે છે? નહીતર ખોટું. હવે એ તમને કઈ રીતના ખબર પડે કે અહીંયા જ આવ્યું એમ? બહુ સિમ્પલ વાત છે. આખું 8 નું હોય, લંબ દ્વિભાજક 4 આવે તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 4 તો છે, લખ્યું જ છે કે 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. અને અહીંયા જ્યાં છે ત્યાં શું નામ આપી દો? બિંદુ એમ. અહીં લખવાનું બાકી રહી ગયું ને. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચો અને આ લંબ દ્વિભાજક રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં બિંદુ એમ નામ આપો. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચો લખું, અને આ લંબ દ્વિભાજક રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં બિંદુ એમ નામ આપો. ત્યાં બિંદુ એમ નામ આપો. ચાલો, ઓકે, આપી દીધું. હવે એમ બિંદુને કેન્દ્ર લઈ રેખાખંડ AM જેટલી ત્રિજ્યા અથવા BM જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ રચો. રેડી? ચાલો, એ બે ના માટે લાગુ પડી ગયું ને. આ લંબ દ્વિભાજક છે, અહીંથી આને સ્પર્શકો દોરવા હોય તો બહારનું બિંદુ B છે, તેના માટે લાગી ગયું. અને આને સ્પર્શકો દોરવા હોય તો બહારનું બિંદુ A છે, તો એના માટે લાગી ગયું. રેડી? એમ બિંદુને કેન્દ્ર લો, M થી A જેટલી ત્રિજ્યા. હવે ખાસ ધ્યાન રાખવાનું, M થી A જેટલી ત્રિજ્યા છે, વર્તુળ દોરવા નહીં મળવાનું, પેલા ચેક કરવાનું. M બિંદુ B માંથી પાછું પસાર થશે ને આ વર્તુળ? જો થાય છે ને? ખ્યાલ આવે છે? હવે જ વર્તુળ દોરવાનું, ચેક કરી લેવાનું પેલા. ચાલો, A માંથી પસાર થતું વર્તુળ, અને એનું જ વર્તુળ પાછું ક્યાંથી પસાર થશે? બિંદુ B માંથી. સેજ ખસી ગયું છે. ચાલો, ઓકે, કમ્પ્લીટ. હવે આ મુદ્દો લખી નાખું કે એમ બિંદુને કેન્દ્ર લઈ રેખાખંડ MA જેટલી ત્રિજ્યા વડે એક વર્તુળ રચો. એમ બિંદુને કેન્દ્ર લઈ રેખાખંડ MA જેટલી ત્રિજ્યા વડે એક વર્તુળ રચો. હવે આ વર્તુળ અહીંયા જ્યાં છે તે ત્યાં બે નામ આપવાના, કારણ કે અહીંયા બે સ્પર્શકો, અહીંયા જ્યાં છે ત્યાં બે નામ આપવાના, અહીંયા બે સ્પર્શકો. તો આ વર્તુળ કયું છે? તો કે 4 સેમી ત્રિજ્યા વાળું. અને અહીંયા કયું છે? તો કે 3 સેમી ત્રિજ્યા વાળું. તો વારાફરતી મારે નામ આપવા હોય તો ધારો કે અહીંયા નામ આપી દઉં બિંદુ X, અહીંયા નામ આપી દો બિંદુ Y, અહીંયા નામ આપી દો બિંદુ Z, અને અહીંયા નામ આપી દો બિંદુ W. કોઈ પણ નામ આપી શકે ને, પણ લખવાનું કઈ રીતના? તો કે આ વર્તુળ A કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને જ્યાં સ્પર્શે ત્યાં બિંદુ X અને Y નામ આપો, અને B કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને જ્યાં સ્પર્શે ત્યાં Z અને W નામ આપો. ખ્યાલ આવે છે? આ વર્તુળ પેલા લખ્યું ને કે એક વર્તુળ રચો, એમ બિંદુને કેન્દ્ર લઈ એક વર્તુળ રચો, અને આ વર્તુળ A કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં બિંદુઓ X અને Y નામ આપો, તથા B કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં Z અને W નામ આપો. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. હવે કયા કયા કિરણ રચવાના? તો કે અહીંથી બે સ્પર્શકો રચો તો કિરણ AZ અને કિરણ AW રચો. નાના બે સ્પર્શકો કિરણ BX અને કિરણ BY રચો. આ 4 સ્પર્શકોનો એકારે મુદ્દો લખી નાખવાનો. પણ અહીંયા હું પેલા સ્પર્શકો રચું એટલે તમને ખબર પડે. ચાલો, પેલા 3 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના સ્પર્શકો. બહારનું બિંદુ કયું? A. તો A માંથી નીકળેલા બે સ્પર્શકો AZ અને AW. બહારનું બિંદુ A થાય 3 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ માટે, નાના વર્તુળ માટે. ચાલો, AZ એક સ્પર્શક, બીજો સ્પર્શક AW, ચાલો AW થઈ ગયું.
3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બહારના સ્પર્શક થઈ ગયા. ઈ કોના કેન્દ્રમાંથી આવ્યા? તો કે મોટા વર્તુળના કેન્દ્રમાંથી. મોટા વર્તુળના કેન્દ્રમાંથી નાના વર્તુળના સ્પર્શકો અને નાના વર્તુળના કેન્દ્રમાંથી મોટા વર્તુળના સ્પર્શકો. મોટા વર્તુળના સ્પર્શકો બાકી ઈ ક્યાંથી? તો કે નાના વર્તુળના કેન્દ્રમાંથી. તો અહીંયા બી થી શરૂ કરો અને બી થી એક્સ, અને અહીંયા બી થી વાય, રેડી કમ્પ્લીટ. આ ચારે ચાર કિરણો અહીંયા લખી નાખું છું. પેલું કિરણ એ ઝેડ, કિરણ એ ડબલ્યુ તથા કિરણ બી એક્સ અને કિરણ બી વાય રચો. જે માંગેલ સ્પર્શકો છે, જે માંગેલ સ્પર્શકો છે. ખ્યાલ આવી ગયો તમને? કમ્પ્લીટ. હજી એક વખત અહીંયા ખાસ ધ્યાનથી સમજી લેજો કયા પ્રકારની રચના હતી. તો કે એક રેખાખંડ એ બી 8 સેન્ટીમીટરનો લેવાનો. 8 સેન્ટીમીટરના રેખાખંડની એ બિંદુને કેન્દ્ર લઈ અને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. બી બિંદુને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. એક વર્તુળ મોટું છે, એક વર્તુળ નાનું છે. મોટા વર્તુળના કેન્દ્રમાંથી નાના વર્તુળને સ્પર્શકો અને નાના વર્તુળના કેન્દ્રમાંથી મોટા વર્તુળને સ્પર્શકો. એના માટે શું કર્યું? તો કે જે રેખાખંડ એ બી તેનો લંબ દ્વિભાજક રચ્યો. આ લંબ દ્વિભાજક રચ્યા પછી રેખાખંડ એ બી ને જ્યાં છે ત્યાં બિંદુ નામ આપી એક વર્તુળ રચી દીધું. અને આ વર્તુળ એક સાથે બે વર્તુળને જ્યાં છે ત્યાં 4 બિંદુ હતા. ચાર બિંદુને એક્સ વાય ઝેડ ડબલ્યુ નામ આપી અને નાના વર્તુળને મોટા વર્તુળના કેન્દ્રમાંથી 2 સ્પર્શકો દોર્યા અને મોટા વર્તુળને નાના વર્તુળના કેન્દ્રમાંથી 2 સ્પર્શકો દોર્યા. ખ્યાલ આવે છે? આ હતી આપણી આ ચેપ્ટરની છેલ્લી રચના 5. અહીંયા ચેપ્ટર પૂરું. પણ એક રચના હું તમને જે શીખવાડવાનું છું નેક્સ્ટ પીરિયડની અંદર પ્રેક્ટિસ વર્કની અંદર રચના છે, એટલે પછી આપણે ચેપ્ટર પૂરું કરીશું. જે તમને સિલેબસમાં ટોટલ રચનાઓ જે હતી એ તમામ રચનાઓ મેં તમને અહીંયા કરાવી દીધી. જે 30% સિલેબસ કાપ્યો હતો ને તમારો, અને સોરી 70% સિલેબસ તમારે ભણવાનો હતો, 30% કાપ્યો હતો. હવે કદાચ વધારે કપાયા, ભણવાનું લેટ થયું છે, તો કદાચ મારા ખ્યાલ પ્રમાણે સિલેબસ થોડોક વધારે કપાશે. પણ જે કપાશે તે, પણ અત્યાર સુધી જે તમને સિલેબસ આપ્યો એ પ્રમાણે આ બધી રચના આવી ગઈ. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. કદાચ એવું પણ બને કે આ ચેપ્ટર સહેલું અને નાનું છે એટલે કદાચ સિલેબસ કાપે તો આ ચેપ્ટરમાંથી ન કાપે અને બીજા કોઈ પણ ચેપ્ટરમાંથી કાપે. એ જ્યારે આવશે ત્યારે નક્કી કરશું. પણ અત્યારે જે કંઈ પણ ચેપ્ટરમાં જે કંઈ પણ ભણશું એ તમામ અત્યાર સુધી આવેલી ગાઈડલાઈન પ્રમાણે ભણશું. નવી ગાઈડલાઈન પ્રમાણે કોઈ આવશે તો એ પ્રમાણે પાછું અપડેટ કરી દેશું. ખ્યાલ આવે છે કમ્પ્લીટ તમને? રેડી? જો આ બધી રચનાઓ તો જ આવડશે. તમે બેઠા બેઠા અહીંયાથી જોશો ખાલી આમનમ તો આ કંઈ આવડવાનું છે નહીં. ખ્યાલ આવે છે? એક તો આ રચના ફોનમાં તમે ભણો છો, વિડીયા દ્વારા ભણો છો, સામે બેહીને ભણતા નથી, અને બીજું તમે પ્રેક્ટિસ પણ ન કરો તો તમને આવડે નહીં. જો તમે કદાચ અહીંયા ક્લાસમાં બેસીને ભણતા હો ને તો પણ આ રચનાઓ તમને 2 વખત હોમવર્કની અંદર દોરવા ન કહો. રેગ્યુલર જે 10મા ધોરણના તમે છોકરાઓ ક્લાસમાં ભણે ને ત્યારે આ જ્યારે રચનાઓ ભણાવું ત્યારે 2 વખત આકૃતિ દોરવાની હોય ને, 1 વખત રચનાના મુદ્દા, 1 વખત પગ, આ બધું 1 વખત લેખું, એ બધું 1 વખત, અને જે દોર્યું છે એ 2 વખત. આ રીતના હોમવર્કમાં આપું. ઈ તમે મારી સામે અહીંયા બેસીને ભણ્યા હોય તોય. આ તો તમે ફોનમાં ભણો છો, વિડીયો દ્વારા ભણો છો, તો એટલી બધી તો ખ્યાલ એક્ઝેક્ટ નહીં આવે. બહુ કોન્સન્ટ્રેશનથી ભણો તો એ આખી રચનામાં તમને ખ્યાલ આવે. અને એ પણ ખ્યાલ આવ્યા પછી આમનમ બેઠા બેઠા આવડી ગયું એમ નહીં થાય. તમારે પ્રેક્ટિસ કરવી પડે. એટલે હરેક રચના છે 1-2 વખત તમારે દોરી અને પ્રેક્ટિસ કરવાની. ખ્યાલ આવે છે? અને રચના 5 માર્ક્સની છે. હવે જો કે સિલેબસ બદલાણો, મેથડ બદલાણી એટલે 4 માર્ક્સની છે, પણ ફરજિયાત રચના પૂછાશે જ. આ જેટલી રચના દોરાવી મેં એમાંથી એક રચના બેઠે બેઠી આવવાની જ હોય. ખ્યાલ આવે છે? તો આ તો મોસ્ટ આઈએમપી થઈ ગઈ બધી રચનાઓ કમ્પ્લીટ. ખ્યાલ આવે છે ને તમને? અહીંયા સુધી રાખીએ. ઓકે.